શિકદા ગામ નજીક દેવમોગરા માર્ગ ઉપર આવેલા પ્રસિદ્ધ જયદેવ દરવાણિયા ચોકીદાર કાળિયા મામાના મંદિરે દરરોજ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 4 રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે છે। તેમ છતાં આજે પણ અહીં શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે, જેના કારણે દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માહિતી મુજબ 3 વર્ષ અગાઉ મંદિર પરિસરમાં શૌચાલય અને બાથરૂમની સુવિધા ઊભી કરવા માટે બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી, જો કે વન વિભાગ દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવતા કામ અધૂરું રહી ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। વર્ષોથી બાંધકામ ઉપયોગ વિના પડ્યું હોવાથી શ્રદ્ધાળુઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે ગ્રામજનો, પંચાયતના સભ્યો અને સરપંચે વન વિભાગ સામે વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોની મુખ્ય માંગ છે કે શરૂ થયેલું શૌચાલયનું બાંધકામ પૂર્ણ કરવાની તાત્કાલિક મંજૂરી આપવામાં આવે, જેથી લાખો શ્રદ્ધાળુઓને જરૂરી સુવિધા મળી શકે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા બેવડા ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે। એક તરફ લાખો લોકો ઉપયોગ કરી શકે તેવી જાહેર સુવિધાનું કામ અટકાવવામાં આવે છે, બીજી તરફ અન્ય કામોને મંજૂરી આપવામાં આવે છે। હવે લાખો શ્રદ્ધાળુઓની સુવિધા, મહિલાઓની સુરક્ષા અને સ્વચ્છતા સાથે જોડાયેલા આ પ્રશ્ને વન વિભાગ અને જિલ્લા પ્રશાસન શું નિર્ણય લે છે તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડાઈ છે। મારું નામ વસાવા ઉત્તમભાઈ, ઉગ્રગામ પંચાયત ગંગાપુરના સરપંચ છું। સાહેબ, અમારે એવી રજૂઆત છે કે દેવમોગરા જતાં પહેલાં દેવ દરવાણિયા ચોકીદાર મંદિર આવે છે, ત્યાં લાખોની લોકો દર્શન માટે રોજના રોજ જાય છે। તો ખરેખર ત્યાં એક અમારે 3 વર્ષ પહેલાં બાથરૂમની સુવિધા કરવા માટે આવી હતી, અમારે જ ગ્રાન્ટમાંથી લીધી હતી, પણ જંગલ ખાતાએ અટકાવી દીધું છે। અત્યારે લેડીઝ તો પુરુષ તો જઈ શકે, પણ લેડીઝ ખુલ્લામાં જઈ શકે છે, તો બધાને નહીં સારું લાગે। તો અમારે એક જ નિવેદન છે, આજે તુંબડાવાડી જે ઉજ્જવળ ગામમાં જો ત્યાં સુવિધા આપતા હોય જંગલ ખાતું, તો પછી અમારે બી અહીંયા સુવિધા ખરેખર જરૂરી છે એમ। અને ખરેખર ત્યાં જોઈએ તો અમે કહીએ છીએ ત્યારે સેન્ચુરીયન વિસ્તાર લાગે છે, અમે કહીએ ત્યારે અભયારણ્ય બોલે છે, અમે કહીએ ત્યારે લેખિતમાં જવાબ માગે છે, તો ત્યાં હેડપંપ કરી આપ્યો તો એ લોકોએ બી કાર્યવાહી કરવી જોઈએ એમ। જો 2 દિવસ કે 3 દિવસમાં એ લોકો કાર્યવાહી નહીં થાય તો અમે મટીરિયલ નાખીને અહીંયા ધાબુ ઠોકીને અમે અમારું કામ ચાલુ રાખીશું। હું નારસિંહભાઈ નીકળેભાઈ વસાવા, ચોકીદાર સેવા ટ્રસ્ટનું પૂજારી તરીકે હું ફરજ બજાવું છું। અને અહીંયા દર્શનાર્થીઓ લાખો સંખ્યામાં આવે છે, અને અમે શૌચાલયની સુવિધા કરી હતી, એ શૌચાલય અડધી અટકાવી દીધી જંગલ ખાતાએ, અને પૂર્ણ કરવા સારું અમે કંઈક પ્રોસિજર કર્યું, એના માટે એ લોકો પ્રોસિજર કરીને બી ના કહે છે એ લોકો, તો ખરેખર બનવું જોઈએ। આ પબ્લિક બહેનો આવે છે, ખુલ્લામાં શૌચ કરવા જાય છે, તો એમાં અમને નહીં લાગતું, અમને એટલે કે આખા 3-4 રાજ્યોની પબ્લિક આવે છે, એને બધા માટે નડતરરૂપ છે, એટલું હું કહેવા માગું છું। ક્યાંથી પબ્લિક આવે છે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, 4-5 રાજ્યોની પબ્લિક આવે છે, જે કંઈક આદિવાસીઓનું કુળદેવી તરીકે છે, એટલે એ લોકો દર વર્ષે આ સમયે બિયારણ ચડાવવા આવે છે। અહીંથી ચડાવીને પછી ઘરે લઈ જાય છે, અને પછી ખેતીમાં નાખે, એનું ઉત્પન્ન આવે તો નવું જે પાક પાકે એ પછી પાછા ચડાવવા આવે છે, એવું એનું કર્તવ્ય છે। કઈ રેન્જમાં આ વિસ્તાર લાગે છે? આ ડેડિયાપાડા, ગંગાપુર રાઉન્ડ। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।